લીધા વગર ગોપાલ ઇટાલિયા પર ભાજપે પ્રહાર કર્યો છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનો ટ્વીટ કરી ઇટાલિયા પર પ્રહાર જોવા મળ્યો। બ્રાહ્મણ વિરોધી કથાને નાટક ગણાવનારાની માનસિકતા વિકૃત છે તેમ યજ્ઞેશ દવે જણાવે છે। ચૂંટણી સમયે આવા લોકો માત્ર સુધારવાનું નાટક કરે છે। કૂતરાની પૂંછડી વાંકીને વાંકી અને ગોપુ લખ્યું છે। જે ગૃહમંત્રીને ચપ્પલ મારી શકે તેની માનસિકતા કેવી હોય। આ પ્રકારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ પોસ્ટ કરી છે યજ્ઞેશ દવે। વ્યક્તિઓ જે ખરા એ જન્મથી જ માનસિક વિકૃતતા ધરાવતા હોય છે। ભલે ગુજરાતના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકે પણ એમની માનસિક વિકૃતતા ક્યારેય જતી નથી હોતી। ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહે એટલે માણસ ધોઈને સીધો થઈ જાય એવું હોતું નથી ક્યારે। જે એના માણસના જે સ્વભાવ છે એ સ્વભાવગત એનો એ જ માણસ રહેવાનો છે। એટલા જ માટે ગુજરાતના સાધુ સંતોએ પણ છેલ્લા 2 દિવસથી તમે જુઓ નિવેદનો આપ્યા છે।